સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, તમારા બધામાંથી ઘણા બધા લોકો ડાર્ક ચોકલેટના દીવાના હશે. ચોકલેટનું નામ સાંભળતા જ ખાવાની ઈચ્છા થઈ જાય. હવે આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે ને, એ દર વખતે વાનગીના રસોડે કંઈક ને કંઈક નવી નવી વાનગી લઈને જ આવતા હોય છે. પહેલાં વાનગી લઈને આવ્યા હતા, એનું નામ હતું ચોકલેટ ટ્રફલ, ચોકલેટ પુડિંગ, અને આજે પણ ચોકલેટની કંઈક નવી જ વાનગી આપના માટે લઈને આવ્યા છે અને એનું નામ છે ગુલરોઝ ચોકલેટ. નામ સાંભળીને ખાવાની ઈચ્છા થઈ ગઈ ને? મને તો થઈ ગઈ છે. એટલે હવે વાર નથી લગાડવી અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે વાનગીના રસોડે જોડાઈ ગયા છે જિગીશાબેન. જિગીશાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો હવે આજે તમે ચોકલેટની નવી ચોકલેટ એવું કહી શકાય લઈને આવ્યા છો, ગુલરોઝ ચોકલેટ. એના વિશે થોડું જણાવો. યુઝ્યુઅલી કેવું હોય છે કે ચોકલેટમાં આપણે ફિલિંગ કરતા હોઈએ, ડ્રાયફ્રૂટ ભરતા હોઈએ. આ કંઈક અલગ છે અને એ અલગ એટલા માટે છે કે હવે આગળ ઉપર ઉનાળો આવે છે. ઉનાળામાં તમે બાળકોને કમ્પલસરી ઘરમાં બેસાડી રાખો તો એ થોડું નહીં ગમે એ લોકોને. થોડુંક તો બહાર ફરવા જવાના જ છે, તો બહાર જાય ત્યારે એના પ્રિકોશન તરીકે આપણે એમને આ ચોકલેટ આપી છે. શું વાત છે! એટલે એવું કહી શકે છે કે દર્શક મિત્રો માટે આજે સમર સ્પેશિયલ વાનગી બનવા જઈ રહી છે. યસ, ઓફકોર્સ. તો ચાલો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. ચોક્કસ. આ સૂકું કોપરું છે, કન્ડેન્સ મિલ્ક છે, આ ડાર્ક અને મિલ્ક ચોકલેટનું મિક્સચર છે, અને મેં કીધું એમ કે પ્રિકોશન તરીકે આપણે આપીએ છીએ એટલે આ ગુલકંદ છે અને આ સ્પ્રિંકલ્સ છે. બરાબર, અટ્રેક્ટિવ બનાવીશું આપણે એને, એટલે છોકરાઓ સામેથી માંગે કે આપો અમને એમ. ચાલો ચાલુ કરી લઈશું. 100 ગ્રામ જેટલું આ સિલોની કોપરું છે. એમાં આપણે 2 ટીસ્પૂન જેટલું કન્ડેન્સ મિલ્ક જેવું લઈએ છીએ. આમાં જરૂર પડે એ પ્રમાણે આપણે ઉમેરીશું. ગુલકંદ છે. હવે ગુલકંદ કોઈના માટે નવું નથી, પણ ગુલકંદના ફાયદા શું? બસ એક ઠંડક મળે, દેટ્સ ઇટ. એ સિવાય બીજું કંઈ જ કોઈને નથી ખબર. હું બતાવું એ. આમાં આપણે ગુલકંદ લઈએ છીએ. આ જ ટ્વિસ્ટ છે. વાહ! એને આપણે મિક્સ કરતા જઈશું. ગુલકંદ છે ને, એ બધા એને ખબર છે કે ગુલાબમાંથી બને. દેશી ગુલાબમાંથી ગુલકંદ બનતું હોય છે. ઘણા ખાંડ એટલે ખડી સાકરમાં બનાવે છે અને ઘણા મધથી બનાવે છે. પણ આઈ સજેસ્ટ કે ખડી સાકરવાળું જે હોય છે એમાં તમે થોડી એલચી, થોડી વરિયાળી એવું મિક્સ કરો. બેઉ વસ્તુ ઠંડક જ આપે છે, તો ગુલકંદનો સ્વાદ થોડો વધારે સરસ થઈ જાય છે. ગુલકંદ આંખોને પણ ઠંડક આપે છે. એને કારણે ગુલકંદ એટલે ઓવરઓલ તમે વિચારો ને તો ગુલકંદ ખૂબ સરસ ઠંડુ છે અને બધી જ રીતે આંખોને, શરીરને, પેટની ગરમી હોય, એસિડિટી હોય, એ બધામાં પણ બહુ જ સરસ હેલ્પ કરે છે. અને આમ જોઈએ ને તો આપણે ગુલકંદનો એટલો યુઝ્યુઅલી આપણે ઉપયોગ ના કરતા હોય. ગુલકંદનું શરબત આપણે પીધું હોય, પણ આવી રીતના ચોકલેટમાં જો ગુલકંદ, એકદમ વેરાયટી પણ લાગે અને સરસ પણ લાગે એકદમ. અને કેવું છે, બાળકોને તમે કીધા વગર જો આપશો ને તો એ લોકો હોંશે હોંશે ખાઈ લેશે, પણ તમે એમને એમ કહેશો કે આ દવા રીતે ખાવાનું છે કે એમ, તો એ નહીં ફાવે એ લોકોને. બધું કન્ડેન્સ મિલ્ક આપણે યુઝ કરી લીધું છે. સરસ મિક્સ કરી લેવાનું છે. તમે આમાં ઈચ્છો, મેં નથી યુઝ કર્યો, પણ ઈચ્છો તો થોડોક રેડ કલર યુઝ કરી શકો છો, જેથી કરીને થોડો પિંકિશ શેડ આવે. પણ હું બને ત્યાં સુધી અવોઇડ કરું છું કલર્સને એવું. આપણે સરસ હવે એને હાથેથી મિક્સ કરી લઈશું. ગુલકંદને બનાવવાની છે ને એક ટિપિકલ રીત છે. આપણા ગુજરાતમાં તો એ રીતે બને છે, બાકીનો મને બહુ આઈડિયા નથી. પણ
ઓલવેઝ છે ને ગુલકંદને ચિનઈ માટીના વાસણમાં અથવા તો કાચની બરણીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે આપણે બનાવવાની શરૂઆત કરીએ ને ત્યારે પહેલું લેયર જે કરીએ એમાં ખડી સાકરનું કરવાનું, ઉપર ગુલાબની પાંદડી, એ રીતે લેયરિંગ કરતા જવાનું. અને ઓલવેઝ એમાં એક વસ્તુ એવી ધ્યાન રાખવાની કે નીચેનું અને પહેલું એ બેઉ લેયર ખાંડના હોવા જોઈએ. બિકોઝ ખાંડ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો ફંગસ વિંગસ લાગતી નથી એને. જો સરસ કણેક જેવું બંધાઈ ગયું છે ને, હવે આપણે એના બોલ્સ બનાવી દઈશું. એટલે એ વસ્તુ તો જિગીશાબેન જોઈ શકાય છે કે જિગીશાબેન કોઈ પણ વાનગી બનાવે તો ખાલી બનાવવા ખાતર નથી બનાવતા, પણ એની પાછળ જેટલા પણ એ વાનગીના ફાયદા છે, જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને તમે ગ્રહણ કરીને જ આવો છો. યસ, અને કેવું છે કે આપણે શું ખાઈ રહ્યા છીએ આપણને ખબર તો હોવી જોઈએ. અને જો આપણે જાણીશું, એઝ અ મધર હું જાણીશ તો હું મારા દીકરાને આ કહી શકીશ, એ આગળ કહી શકશે. અચ્છા, તમે આમાં ઈચ્છો તો ડ્રાયફ્રૂટ્સ પણ, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ એડ કરી શકાય છે. કન્ડેન્સ મિલ્કને લીધે બહુ જ સરસ એનું બાઇન્ડિંગ આવી જાય છે, ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે આમાં રોઝ એસેન્સ કે એવી કંઈ જરૂરત જ નથી પડતી. અને એઝ ઇટ ઇઝ આપણે ગુલકંદ યુઝ કર્યું છે, પછી ક્યાં જરૂર છે. એટલે કલર નાખવાથી કે ન નાખવાથી સ્વાદમાં કોઈ પણ આપણને ફેર નથી દેખાતો. નાના મોટા બોલ કરીશું, જેથી કરીને જ્યારે ઉપર ચોકલેટનું કોટિંગ આવે તો એને ખબર પડે કે નાનું મોટું છે, એમ કયું મોટું લેવું ને કયું નાનું લેવું. ગુલકંદ આપણે યુઝ્યુઅલી મુખવાસમાં કે શરબત એવી રીતે જ યુઝ કરતા હોઈએ છીએ, બાકી નથી. પણ આજે તમે આ રીતે કરશો ને તો બાળકોને બી ગમશે અને હોંશે હોંશે ખાશે. ઉનાળામાં ઘણાને પેલું નસકોરી ફૂટવી કે એક્સેસ પીરિયડ્સમાં એક્સેસ જે બ્લીડિંગ થતું હોય એમાં પણ ગુલકંદ બહુ હેલ્પફુલ હોય છે. એટલે ગુલકંદ એકલું ના ભાવતું હોય પણ આપણે આવી રીતના એને લઈ શકીએ. આ બોલ્સ આપણે રેડી કરી લીધા છે, બરાબર. હવે પાણી ગરમ મૂકી દીધું છે અને આપણે ડબલ બોઇલરની રીતે ચોકલેટને મેલ્ટ કરવાની છે. આમાં મેં 50 ગ્રામ ડાર્ક અને 50 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધી છે. તમારા ઘરમાં ડાર્ક ચોકલેટ ના ખવાતી હોય તો તમે ખાલી મિલ્ક ચોકલેટ લઈ શકો છો અને પ્રમાણ તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો. એને આપણે મૂકી દઈશું ડબલ બોઇલરમાં. ઓલવેઝ છે ને ચોકલેટને સમારીને કરવાની, જેથી કરીને સમય ઓછો બગડે અને એને પ્રોસેસ જે છે એ વધારે સમય ઉપર ના રહે. જો તમે જોઈ શકો છો મેલ્ટ થઈ ગઈ છે, બરાબર. હવે આપણે થોડું અટ્રેક્ટિવ બનાવવું છે છોકરાઓને, તો સ્ક્રુઅરમાં ભરવી અને એને કોટ કરીશું. અને આ ચોકલેટને આપણે સ્ટોર કરવી હોય ઘરે તો આપણે કેટલા દિવસ સુધી આમ? ફ્રીઝમાં લગભગ 15 દિવસ સુધી સરસ રહે છે. તમે જોઈ શકો છો સરસ લાગી રહ્યું છે, એટલે બાળકોને તરત જ ઈચ્છા થઈ જાય. આ આપણે કાઢ્યું ને તરત જ સ્પ્રિંકલ કરી દેવાનું. ફરીથી એવી રીતે કરી લેવાનું છે. તમને ના ફાવે સ્ક્રુઅરમાં, કદાચ તમે નવા હો અને તમને ના ફાવે તો જો આ રીતે કરી અને તરત ભરવી દેવાનું અને મૂકી દેવાનું.
હવે આમાં ઝીણું નાખ્યું હતું તો હવે આમાં કંઈક અલગ નાખીએ. આ રીતે કરી. આ તો સિમ્પલ છે, આ ફાવે છે, બરાબર. હવે તમે વિચારો કે ચોકલેટ અને ગુલકંદ બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે કેવી મસ્ત લાગશે. ચોકલેટને પણ મૂડ એન્હાન્સ કરવામાં આપણે ગણીએ છીએ. એવી રીતે ગુલકંદ છે, બરાબર, એ ઠંડુ છે, રાઈટ. હવે એ ઠંડુ છે તો તમારું મગજ શાંત રાખશે, તો એ પણ તમારો મૂડ એન્હાન્સ કરશે. શરીરની કોઈ પણ પ્રકારની ગરમી હોય ને એના માટે ગુલકંદ બહુ જ ઉપયોગી છે. હવે જોઈએ કેટલી મમ્મીઓ આ ટ્રાય કરીને આપણને કહે છે. યસ. તો હવે જિગીશાબેન, તમે તો દર્શક મિત્રોને જણાવી જ દીધું છે, રિક્વેસ્ટ કરી દીધી છે, એટલે ચોક્કસપણે દર્શક મિત્રો પણ અચૂકપણે આપણી આ ચોકલેટ ના કહેવાય, ગુલકંદ ચોકલેટ ટ્રાય કરશે. આને તરત જ સ્પ્રિંકલ કરી દેવાનું જેથી કરીને એ સ્ટીક થઈ જાય. હવે આપણી પ્લેટ તો ભરાવા આવી છે તો એક નાનું લઈ લઈએ. તમે કુકિંગ એક્સપર્ટની સાથે સાથે ડેકોરેશન કેવી રીતના એટ્રેક્ટિવ બનાવવું ને, એટલે એમાં પણ એક્સપર્ટ છો. યસ, મેં કહ્યું ને કે પહેલાં આંખ ખાય છે અને પછી જીભ પર જાય છે. ચાલો, આપણે તો ડાયરેક્ટ સર્વ જ કરી લીધું છે. તો તૈયાર છે આપણી ગુલરોઝ ચોકલેટ. તો દર્શક મિત્રો, આપના માટે રેડી થઈ ગઈ છે ગુલરોઝ ચોકલેટ. તો અચૂકપણે તમે ટ્રાય કરો. હવે હું પણ ટ્રાય કરવા જાઉં છું, પણ તમે ક્યાંય અત્યારે જતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ, ને બ્રેક બાદ બીજી પણ જિગીશાબેનની પાસેથી વાનગી શીખીએ. ગુલરોઝ ચોકલેટ બનાવવાની સામગ્રી: કોપરું, કન્ડેન્સ મિલ્ક, ગુલકંદ, ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, સ્પ્રિંકલ્સ.